સેવા કરી શીખવે શ્રી હરિ. સેવા કરીને આપણે શીખવી છે. શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી, હરિરાયજી, સર્વ આચાર્યોને તમે જુઓ, આપે સેવા કરીને વૈષ્ણવને શીખવું સેવા કેમ થાય એ રીત મહાપ્રભુજી સમજાવી. 84 વૈષ્ણવના ચરિત્રમાં જુઓ, એ દામોદર સંબલવાળાને રાજસી સેવા હોય કે સાધારણ વૈષ્ણવ એક ઝૂંપડીમાં રહીને ઠાકોરજીને લાલ લડાવતા હોય, મહાપ્રભુજી આજ્ઞા કરી આમને પોતાનું સર્વસ્વ જાણી અને પ્રભુને લાલ લડાવજો. અને એ વલ્લભની આજ્ઞા પર શ્રદ્ધા રાખી વૈષ્ણવ જ્યારે સેવા કરતો થાય, ઠાકોરજી સ્વાનુભાવ જતાવા લાગે. એક એક ક્રમ મહાપ્રભુજી શીખવાડ્યો. એ મંગળાથી લઈને શયન સુધીનો ભક્તિ કઈ રીતે થાય એ ક્રમ શ્રી વલ્લભે પ્રગટ કર્યો આ ભૂતલ પર. એ પહેલા આવો ક્રમ નહોતો. પૂજા માર્ગ હતો, સેવા માર્ગ શ્રી મહાપ્રભુજી બતાવ્યો. ષોડશોપચાર, પંચોપચાર પૂજા થાય, ભલે ઠંડી હોય તો ઠંડુ જલ ચડે તો ઠંડુ જ ચડે. એક નાળા છડી ધરાવીએ કે વસ્ત્રમ વસ્ત્રમ સમર્પયામિ. પુષ્ટિ માર્ગમાં તો ઠાકોરજી પાછી ફેંકે કે તું પહેરીને બતાવ તો હું પહેરું. અહીંયા તો યથા દેહે તથા દેવે, જે તમારા દેહને થાય છે ઠાકોરજીને થાય છે. આપણને ઠંડી લાગે તો મારા ઠાકોરજીને ઠંડી લાગે, આપણને ગરમી લાગે મારા પ્રભુને ગરમી લાગે. ઋતુ પ્રમાણે સેવા, અષ્ટયામની સેવા. નારદજી ભક્તિ સૂત્રમાં એટલું કહી ગયા, યથા વ્રજ ગોપિકાનામ. ભક્તિ કઈ રીતે કરવી તો કે જેવી વ્રજભક્તોએ કરી એવી કરવી. નારદજી ભક્તિ સૂત્રમાં લખી ગયા પણ ક્રમ બતાવ્યો નથી. વ્રજભક્તોએ કઈ રીતે કરી, મહાપ્રભુજીએ પ્રગટ થઈને સેવાની રીત બતાવી. મંગળાથી લઈને શયન સુધીનો જે દિવ્ય ક્રમ બતાવ્યો. અને ક્રમ કરતા 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 વૈષ્ણવની ભીતર રહેલી ગોપી જાગૃત થઈ જાય. અને જે ક્ષણે ગોપી ભાવ જાગૃત થાય, સારસ્વત કલ્પમાં પ્રભુએ જે સુખ આપ્યા વ્રજભક્તોને, એ જ સુખનો અનુભવ ઘરે ઘરે વૈષ્ણવને થવા લાગે. એ જ આનંદનો અનુભવ થવા લાગે. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. સુની કઈ રીતે રહી જાય કે પ્રભુની સારસ્વત કલની સઘળી લીલાઓ બધી ભૂલાઈ જાય. કોણ જાણત કે હિંડોળા કઈ રીતે થાય, કોને ખબર પડત કે દાનના ઉત્સવ કઈ રીતે કરાય, કોણ જાણત કે રાસનો ઉત્સવ કઈ રીતે થાય, કોણ જાણત કે જ્યારે દિવાળી આવે ત્યારે કેવા કેવા મનોરથો ઠાકોરજી આગળ થાય. અરે એટલે જ્યારે એવા સુખનો વિચાર વલ્લભે કર્યો ને, ત્યારે ઠાકોરજીએ પણ કહ્યું કે રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે, ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો. કેમ? કારણ કે નંદાલયમાં પણ પ્રભુને જે સૂક્ષ્મ શ્રમ પડતા હતા, ઠાકોરજી એ પણ સેવામાંથી કાઢી દીધા. નિત્ય લીલામાં તમે વાંચો હરિરાયજી કૃત, ત્યાં નંદબાબાને ત્યાં કઈ રીતે સેવા થાય તો આખો ક્રમ. ઘણી બધી એવી વસ્તુ છે જે નંદબાબાને નંદાલયમાં થતી, મહાપ્રભુજી સેવા ક્રમમાં નથી લીધી. જેમ કડવો તેલ તરી રાખ્યો તો નથી આવતું. શયનમાં જેમ કે ધરી અંગીઠી સુખદાયી સખી અને રુચિ રુચિ સખી ને સેજ બનાવી, અંગીઠી સૈયામાં નથી આવતી. એવી ઘણી બધી રીત છે જે નંદાલયમાં પણ સૂક્ષ્મ શ્રમ પ્રભુને પડતો હતો, મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાંથી કાઢી નાખ્યો. અને એટલે તો ઠાકોરજીએ કહ્યું કે રહ્યો મોહે વલ્લભ ગ્રહ ભાવે, ભોગ શ્રૃંગાર યશોદા મૈયા વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે, તું ડરી માખણ દૂધ छिपावे. તમે તો છુપાઈને થોડું થોડું યશોદાજી આપો છો, પણ ગુસાઈજી પાસે તો જે કાંઈ પણ હોય એ બધું જ ધરી દે છે. કેવા સેવા ક્રમના વિવેક આપણને આપ્યા ગુસાઈજી આદિ. વાર્તા પ્રસંગમાં આવે છે ને, મહાપ્રસાદ લેવા માટે ગુસાઈજી બિરાજમાન થયા અને ભાજીનો કોળિયો કરીને મોઢામાં મૂક્યો અને મોઢામાં કાંકરી આવી. અને જ્યાં મુખમાં કાંકરી આવી, ગુસાઈજીના નેત્રોમાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. બધા લાલજીઓ આશ્ચર્યમાં પડી ગયા. સાથે લાલજીઓને થયું, કાકાજી આપણે શું થયું, કેમ આમ આંખમાંથી અશ્રુધારા વહી જાય છે? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આપણે સેવા કરવાને લાયક નથી. શું થયું કાકા? આપના જેવું સુખ નવનીત લાલનું કોણ વિચારી શકે? ગુસાઈજી કે આપણે સેવા કરવાને લાયક નથી, આટલું ધ્યાન ન રાખી શક્યા. પ્રભુને ભોગ ધર્યો એમાં તો કાંકરી હતી, મારા નવનીત લાલને કેટલો શ્રમ પડ્યો. હું સેવા કરવાને યોગ્ય નથી, હું હમણાં ને હમણાં સંન્યાસ ગ્રહણ કરીને ઘરેથી નીકળી જાઉં, હું સેવા કરવાને લાયક. રડતા જાય ગુસાઈજી, આંખમાંથી ચોધાર આંસુ નીકળતા જાય અને કહે કે હું સેવા કરવાને લાયક નથી, હું તો ઘર છોડીને આ ચાલ્યો સંન્યાસ લઈ. ભીતરિયાને કહ્યું હમણાં ને હમણાં મારા કપડાઓ ભગવા રંગી દે અને હું સંન્યાસ લઈને ઘર છોડીને જતો. પ્રભુનું આટલું સુખ હું ન વિચારી શકું. બધાને ચિંતા થઈ, અરે ગુસાઈજી ઘર છોડીને સંન્યાસ લે તો નવનીત લાલને સુખ કોણ આપે? સુકવી દીધા ભગવા કપડા. બધા સમજાવે અને ગુસાઈજી માનતા નથી ને અશ્રુપાત ચાલી જાય છે. શું કરવું? કોણ રોકી શકે કાકાજીને? ચિંતા થઈ નવનીત પ્રિયાજી.
એમને થયું કે ક્યાં ગુસાઈજી જો સંન્યાસ લઈને નીકળી જશે તો એમના જેવા સુખનો મારો વિચાર કોણ કરશે? કેમ કરીને રોકવા? એટલે યુક્તિ કરી નવનીત પ્રિયાજી. પોતાનો નાનકડો વાઘો હતો ને એને પણ ભગવા રંગે રંગી ગુસાઈજીના વસ્ત્રની પાસે સૂકવી દીધો. હવે ગુસાઈજી એક વસ્ત્રો લેવા માટે પધાર્યા અને જુએ તો નવનીતલાલનો વાઘો પણ ભગવા રંગે બાજુમાં સૂકવાયેલો છે. કહું કે અરે પ્રભુ, આપનો આ વાઘો કેમ? આપને ભગવા રંગનું વસ્ત્ર કેમ? ત્યારે નવનીત પ્રિયાજી કહે, જો કાકાજી આપ સંન્યાસ લઈને જાઓ તો હું સંન્યાસ લઈને આપની જોડે સાથે આવું છું, પણ આપનાથી અધિક મને કોઈ સુખ આપી શકે નથી. તો આ સેવાની કૃતિ કરીને આપણને શીખવાડી છે સેવા કેમ થાય, સાવધાની કેમ રખાય, સેવામાં તત્પરતા કેમ રાખે. અમારા હરિરાયજી જુઓ કેવી તત્પરતા સેવામાં. એકવાર જન્માષ્ટમીનો દિવસ હતો ને પલ્લામાં ઠાકોર ઝૂલી રહ્યા હતા અને દર્શન કરતા કંઈક યાદ આવ્યું ને અશ્રુપાત ગુસાઈ હરિરાયજી કરવા લાગ્યા. શું થયું? ઠાકોરજીનું રત્નજડિત પલ્લું થાય એવી ઈચ્છા છે. આવતો વર્ષ જયારે જન્માષ્ટમી આવે ત્યાં સુધી સિદ્ધ થઈ ગયું હોય અને એક વર્ષ ગયું ને સિદ્ધ થઈ ગયું, રત્નજડિત સોનાના પલ્લામાં ઝુલાવી રહ્યા છે, પાછા રડી રહ્યા. પૂછો હવે કેમ રડો છો? ત્યારે આપશ્રીએ કહ્યું, હવે પલ્લું સિદ્ધ થઈ ગયું, હવે તાપ કઈ વાતનો કરીશું? કે આખું વર્ષ તો એ તાપ કરતા કરતા ગયું કે ક્યારે સિદ્ધ થાય, ક્યારે સિદ્ધ થાય, ક્યારે સિદ્ધ થાય, પણ હવે થઈ ગયું તો હૃદયમાંથી તાપ નીકળી ગયો. ફરી કોઈ નવો મનોરથ મનમાં જાગે તો આખું વર્ષ એ મનોરથ સિદ્ધ કરવાની ચિંતામાં વ્યતીત થાય, એ ચિંતનમાં વ્યતીત થાય. આપણા આચાર્ય જીવીને બતાવ્યું. અમારા ગોવિંદલાલજી સેવામાં એટલા આસક્ત, સાતલાલજી માના ગોવિંદ પ્રભુ, એમના લગ્ન થઈ રહ્યા છે, વરઘોડાની તૈયારી છે અને બધા ગોતે કે ગોવિંદલાલજી ગયા ક્યાં? ગુસાઈજીના દ્વિતીય લાલજી, અરે વરઘોડાનો સમય થઈ ગયો, લગ્નનો સમય છે. હવેલીમાં ચારે બાજુ ગોતે, ત્યાં એક ખૂણામાં બેઠા બેઠા અશ્રુપાત કરી રહ્યા છે. ગુસાઈજી કહ્યું, બાબા આપના વિવાહ છે, વરઘોડાનો સમય, રડો છો કેમ? ત્યારે ગોવિંદલાલજીએ કહ્યું, આજ સુધી એકે સેવા મેં છોડી નથી અને વરઘોડાનો સમય થયો અને મારા ઠાકોરજીની ઉત્થાપનની સેવા મારી ગઈ. રોજ જારી ઉત્થાપનમાં હું ભરતો, આજે મારે વરઘોડામાં જવું પડશે અને મારી જારી ભરવાની સેવા જતી. વિચાર કરો કેવા આપણા આચાર્યો, કેવી એમની તત્પરતા, કેવા ભગવત સુખનો વિચાર. આ તત્પરતા છે, આ આપણા આચાર્યોની દિવ્યતા છે. અને છેક હમણાં સુધી તમે જુઓ કેવા કેવા પ્રસંગો આપણને ઉપલબ્ધ છે. એ સેવાની રુચિ, એ સેવાની તત્પરતા આપ સેવા કરીને શીખવે છે. માર્ગ રીત દિખાઈ પ્રગટવે, માર્ગ રીત દિખાય. આ નિજજનોના હિત માટે વ્રજજનોની રીત અને પ્રીત બંને મહાપ્રભુજી આપે. કેવલ પ્રીત નહીં હો, પહેલા કહ્યું રીત, પછી કહ્યું પ્રીત. પ્રભુ તો ભાવના ભૂખ્યા, ભાવના ભૂખ્યા એમ કરીને આપણે તો બધું મૂકી દઈએ. પહેલા રીત કહ્યું છે, કારણ કે આ રીત પણ સાધારણ નથી. આ વ્રજજનોની રીત છે. ભાવનો તો શું કરો છો, આજે મન લાગે ને ના લાગે કાલે, પણ રીત પકડી રાખશો ને તો પ્રભુની કૃપાના અધિકારી થશે. કારણ કે આ રીત વ્રજભક્તોની રીત છે. શ્રી મહાપ્રભુજી કઈ રીતે સેવા કરી અને નિજજનોને શીખવાડે છે. કેવા કેવા પ્રસંગો આપણે ત્યાં ઉપલબ્ધ છે. કેવું તપ શ્રી વલ્લભનું છે, કેવી તત્પરતા શ્રી વલ્લભની છે, ગુસાઈજીની છે. પ્રસંગ આવે છે કે ગુસાઈજી એકવાર પરદેશ પધારતા હતા. પોતાના બે રક્તજડિત કડા હસ્તના ગિરધરજીને આપતા ગયા. કોઈ બહુ જરૂરિયાત કામ આવે અને દ્રવ્યનો સંકોચ થાય તો આને કાઢી અને ઠાકોરજીના સુખનો વિચાર કરજો. પરદેશ પધાર્યા ગુસાઈજી. એક દિવસ નવનીત પ્રિયાજીને પલ્લામાં ઝુલાવી રહ્યા છે ગિરધરજી. સામે ધોંધી બિરાજમાન થઈને સુંદર પદ ગાઈ રહ્યા છે અને એટલું મીઠું ગાય છે કે ઠાકોરજી રહી ન શક્યા અને પોતે તાલ આપવા લાગ્યા. એટલા પ્રસન્ન થઈ રહ્યા છે નવનીતલાલ ધોંધીના કીર્તન સાંભળી સાંભળી. અને જ્યાં ગિરધરજીએ જોયું મારા નવનીતલાલ આટલા પ્રસન્ન છે, આટલા ખુશ થઈ રહ્યા છે, એટલે તુરંત ગિરધરજીએ કડા કાઢ્યા, નવનીત પ્રિયાજી પર નોછાવર કરીને ધોંધીને આપી દીધા. હવે આપી તો દીધા, સેવામાંથી બહાર પધાર્યા ને ત્યારે ચિંતા થઈ, અરે આ આટલા કિંમતી કડા કોઈ બહુ જરૂરી કામ આવે ત્યારે ઠાકોરજીના સુખનો વિચાર કરજો એમ કહ્યું હતું અને મેં તો નોછાવર કરીને આપી દીધા. હવે કાકાજી આવશે, ગુસાઈજી પધારશે, એમને હું શું જવાબ આપીશ? ચિંતા થવા લાગી, ઉદાસ રહેવા લાગ્યા અને સમાચાર મળ્યા કે બસ કાલે જ કાકાજી પધારી રહ્યા છે, ગુસાઈજી પધારી રહ્યા. સંકોચ થવા લાગ્યો, કયા મોઢે સામે જઈશ, પૂછશે કે ક્યાં ખર્ચ્યા, ક્યાં વાપર્યા તો શું જવાબ આપીશ? ગભરાવા લાગ્યા. ગુસાઈજી પધાર્યા, સંકોચ છે હૃદયમાં
અને ગુસાઈજીએ પૂછ્યું કે गिरधर वो कड़ा कहाँ है? એ કડા ક્યાં છે? ગભરાયા ગિરધરજી કે ક્ષમા કરજો કાકાજી, મારાથી દોષ થઈ ગયો. શું થયું? ક્યાં ગયા? કહ્યું કે એકવાર ધોંધી બહુ સુંદર પદ ગાઈ રહ્યા હતા અને નવનીતલાલ એટલા પ્રસન્ન થયા કે પોતે તાલ આપવા લાગ્યા. મને થયું કોઈની નજર ન લાગી જાય આપણા નવનીતલાલને, એટલે મેં એની પ્રસન્નતા જોઈ નોછાવર કરીને ધોંધીને આપી. ક્ષમા કરજો, હવે આવો અપરાધ નહીં કરું. અરે ગુસાઈજી કહે આપણા નવનીતલાલ પ્રસન્ન થયા તો ખાલી કડા કેમ આપ્યા? આપણું જે કાંઈ પણ હતું એ બધું નોછાવર કરીને કેમ ના આપી દીધું? કારણ કે આપણું બધું જ આપીને જો નવનીતલાલ એક ક્ષણ પણ પ્રસન્ન કરાય તો આપણું બધું ધન સાર્થક થયું કહેવાય. જેમાં પ્રભુની પ્રસન્નતા હોય એના માટે તો આ બધું મળ્યું છે. તમે સંકોચ ન કરો ગિરધરજી, તમે જે કર્યું એ બધું બરાબર જ કર્યું છે. આપણા પ્રભુના સુખથી વધારે બીજું કઈ ન હોય છે. જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃતે. નિજજનોને સેવા કરીને શ્રી મહાપ્રભુજી શીખવાડે છે. સેવા કેમ થાય? દામોદર સંભળવાના ત્યાં મહાપ્રભુજી બિરાજ્યા અને સેવાની રીત આખી શીખવાડી. કઈ રીતે જગાવવા, કઈ રીતે પોઢાવવા, કઈ રીતે આખું ક્રમ બતાવ્યો. કેવી કૃપા આપણા આચાર્યોએ કરી. પૂર્વાચાર્યનો પ્રસંગ આવે છે. થોડા વર્ષો પૂર્વે એક આચાર્ય થયા, આખું જીવન સેવામાં વ્યતીત કર્યું. છેલ્લો સમય એમનો આવ્યો અને વૈષ્ણવને કહ્યું કે મને નીચે પધરાવી દો, જમીન પર પડાવી દીધા. વિચારવા લાગ્યા કે જીવનભર કેટલી સેવા થઈ ને કઈ સેવા કરવાની રહી ગઈ. અને નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. બધા આસપાસ ઉભેલા વૈષ્ણવ વિચાર કરવા લાગ્યા, જયરાજ આપનું તો આખું જીવન સત્સંગ સેવામાં ગયું છે, પછી હવે છેલ્લી ઘડી આપના નેત્રોમાં અશ્રુ કેમ? ત્યારે કહ્યું વૈષ્ણવ, હું વિચાર કરી રહ્યો હતો કે કઈ કઈ સેવાઓ જીવનભર કરીને કઈ રહી ગઈ. જયરાજ આપનું તો આખું જીવન એમાં ગયું. ત્યારે આચાર્ય ચરણે કહ્યું, હું વિચારી રહ્યો તો કઈ કઈ સેવા કરવાની રહી ગઈ. અને વિચાર કરતા કરતા મનમાં આવ્યું કે મથનીમાંથી ઝારીજી તો ઘણી વાર ભર્યા, અમારે ત્યાં અનેક મુખ્યા ભીતરિયા જલકરિયા હતા અને એટલા માટે મથનીમાંથી ઝારી ભરવાની સેવા તો ઘણી વાર મળી, પણ કુવામાંથી જલ કાઢી મથની ભરવાની સેવા ક્યારે ન કરી શકે. પ્રભુને છેલ્લી ઘડીએ વિનંતી એ જ કરું છું, કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ આપજો, જેથી આવી નાની નાની સેવાથી પણ હું વંચિત ન રહી જાઉં. કેવો ભાવ આપણા આચાર્ય, કેવી તત્પરતા આપણા આચાર્ય, કેવો આગ્રહ એમનો સેવા માટે. અમે તો આખે ઘણું જોયું છે પૂર્વ આચાર્યો, વડીલ આચાર્યોને, કેવી એમની નિષ્ઠા, કેવી એમની તત્પરતા. આપણા આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ સેવાને જીવીને સેવા શીખવાડી છે. કેવો સુંદર ક્રમ બતાવ્યો અષ્ટયામનો. મંગળાથી શયન સુધીની જે સેવા, ભલે દિવસમાં 2 કલાકનો અષ્ટયામની સેવા ભાવના કરી દેતો હોય, પણ એનાથી પણ ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. પ્રભુ એમની સેવાને સ્વીકાર કરે અને એટલા માટે રીત અને પ્રીત બંને શીખવાડી, પ્રકાર અને ભાવના બંને શીખવાડી. સેવાનો પ્રકાર આવડવો જોઈએ. મને આવું ગમે, મને આવું ફાવે એટલે હું તો આમ કરું, આ રીતે સેવા ન થાય. આ સાધારણ બુદ્ધિથી સેવા છે. મને સુખ થાય ને મને ગમે એ સેવા એ સાધારણ સેવા. પ્રભુને આનંદ થાય ને પ્રભુને સુખ થાય એ વિચારથી કરેલી સેવા એ ઉત્તમ સેવા છે. મારા પ્રભુને ગમશે કે નહીં, મારા પ્રભુને રૂચશે કે નહીં, હંમેશા સેવામાં એ વિચાર રાખો. મને તો આવું જ ફાવે એટલે હું આમ કરી લઉં, એ ઠીક પ્રકાર નથી. એટલે રીત પ્રકારને જાણવો. આપણો સેવા પ્રકાર કેવો છે, કઈ રીતથી વ્રજભક્તોની રીતથી આપણે સેવા કરીએ છીએ, એનો સતત વિચાર રાખો. મહાપ્રભુજીની આજ્ઞાનું અતિક્રમણ ક્યારે નહીં કરવું, ઉલ્લંઘન ક્યારે નહીં કરવું. માધવ ભટ્ટ કાશ્મીરની વાર્તામાં આવે ને, ઉલ્લંઘન કર્યું, ફૂલની ગાદી ને ફૂલના તકિયાને બનાવ્યા, સોઈ રહી ગઈ, ઠાકોરજીને વાગી, તીર ખાવું પડે. ક્યારે પણ વલ્લભની આજ્ઞાનું અતિક્રમણ નહીં કરવું કે ફલાણા આમ કરે છે ને પેલા આમ કરે છે એટલે હું આમ કરું. આ રીતે સેવા ન થાય. અનુકરણથી ન થાય, આજ્ઞાથી થાય. અને એટલા માટે જેવી આજ્ઞા લીધી હોય પ્રમાણે સેવા કરે. ઘણા વૈષ્ણવને થાય, અમારા ઘરે કોઈ સકડી ભોગ ના આવે ને અમારા ઠાકોરજીને દૂધઘર ધરતા હોઈએ, એ દૂધઘરના ઠાકોરજી પધારે, અમને તો એમ થાય કે એમને ધરી એટલે એમને ધરી દઈએ. તમારો બાબો 6 મહિનાનો હોય પણ કોઈનો 12 વર્ષના દીકરાને મૂકીને જાય તો 6 મહિનાના બાબાને જે ખવડાવો એ 12 વર્ષવાળાને ખવડાવો, એ 12 વર્ષવાળો જે ખાય 6 મહિનાવાળાને ખવડાવો. તો જેને જેવી આજ્ઞા તો પ્રભુ એવા જ છે, એવો જ ભાવ રાખો. ઘણા લોકો કે તમારા પુષ્ટિમાર્ગમાં ઠાકોરજી આખો દિવસ સૂતા જ રહે. મેં કીધું હા, નવું જન્મેલું બાળક હોય દૂધ પીવા જ જાગે, પછી આખો દિવસ સૂતું જ રહે.
હે 9 જણ. આ તો અમારા ઠાકોરજી કેવા છે, 6 દિવસના યશોદાજીની ગોદમાં ખેલતા પ્રભુ યશોદોત્સંગ લાલિત એ આપણા સેવ્ય ઠાકોરજી છે. એટલે 6 દિવસનું બાળક હોય એ તો સૂતું જ રહે ને, ખાલી મા માટે દૂધ પીવા માટે જાગે પછી સુઈ જાય. તમને એમ થશે કે ના હજી ક્રમ વધારવું, દૂધઘર કરવું, અંચકડી, ત્યારે એમ માનજો કે હવે ઠાકોરજી ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. તમને આવો ભાવ આવે કે ના ના હવે આટલા વર્ષ થયા, ક્યાં સુધી મિશ્રિત ધર્યા કરીશું. ઠાકોરજી પુષ્ટાવે 5-5 વર્ષ થઈ ગયા, હવે તો દૂધઘર કરું, હવે તો અંચકડી કરું. જો તમને એવો ભાવ થાય તો માનજો હવે પ્રભુ મોટા થઈ રહ્યા છે. ઘણા લોકો તો કાયમ નવા જ બનેલા રહે. અમે તો નવા, અમને ખબર ના પડે. અરે 10 વર્ષ થયા બ્રહ્મ સંબંધ લીધે, કાયમ નવા જ બનેલા. અમે તો નવા ને અમને ખબર ના પડે. ક્યાં સુધી નવા બનેલા રહે? પ્રયાસ કરવો, કોશિશ કરવી, તત્પરતા હોવી જોઈએ. શ્રી મહાપ્રભુજી પોતે આ સેવાનો ક્રમ પ્રગટ કરી અને આવો સુંદર ક્રમ વૈષ્ણવજનોને આપ્યો, જે ક્રમ દ્વારા આજે પણ વ્રજ ભક્તોનો આનંદ આપણે ઘરે ઘરે લઈ શકીએ છીએ. એમ કહેતા આગળ નામનું દર્શન ગુસાઈજી કરતા આજ્ઞા કરે. નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ. શ્રી વલ્લભ સઘળું દેનારા છે. નિખિલ નિખિલ ઇષ્ટદાય નમઃ. ભક્તોએ જે જે ઈચ્છેલું હોય તે સઘળું આપવા વાળા શ્રી મહાપ્રભુજી છે. જેનો જેવો મનોરથ, વાર્તા સાહિત્યમાં તમે જુઓ, જે જેવા ભાવ લઈને આવ્યા શ્રી વલ્લભે પૂર્ણ કર્યા છે. કારણ કે શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. શ્રી મહાપ્રભુજી તો કલ્પવૃક્ષ જેવા છે. અને કલ્પવૃક્ષ નીચે બેઠા હો ત્યારે માંગવાનું ના હોય, જે વિચારો એ પૂરું થઈ જાય. શ્રી મહાપ્રભુજી પણ એવા છે. એમના સાનિધ્યમાં જઈને જે કાંઈ પણ મનમાં જીવ મનોરથ કરે, શ્રી વલ્લભે સઘળા મનોરથોને પૂરા કરવા વાળા છે. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે. જે વૈષ્ણવે જે જે ભાવ રાખ્યો મહાપ્રભુજી સગળો. જેણે લૌકિક માંગ્યું એને લૌકિક આપ્યું, જેણે સેવા માંગી એને સેવા આપી, જેણે અલૌકિક માંગ્યું એને અલૌકિક મળ્યું. તમે વાર્તામાં જુઓ તમને દરેક પ્રકારના પ્રસંગ જોવા મળશે. ઘણા એવા હતા જેને લૌકિક માંગ્યું, જેણે વિદ્યા માંગી કે મને વિદ્યા મળે. બોલા મિશ્રા આદિનો પ્રસંગ આવે છે. સરસ્વતીજીને પ્રશ્ન કર્યો, તમે તો કહેતા ને કે મારે વિદ્યા નહોતી. તો કહ્યું તો વાકપતિની કૃપા થાય તો શું અસંભવ છે? એવી કૃપા થઈ, મહાપ્રભુજી એવી કૃપા કરી. તો એવા સકલ ઈચ્છેલું આપનારા શ્રી મહાપ્રભુજી છે. પણ વિવેક વૈષ્ણવે રાખવા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મહાન પાસે તુચ્છ માંગવું એ પણ મૂર્ખતા છે. આ તો એવું જ થાય કે કોઈ રાજા પ્રસન્ન થયો ભિખારી પર ને કે માંગ માંગે તે આપો. પેલો કે ભીખ માંગવાનો સોનાનો કટોરો આપો. માણસની વૃત્તિઓ બદલાતી નથી. ક્યાં સુધી માંગ્યા જ કરીશું? અરે મનોરથો પણ એવા કરો કે જેને પૂરા કરવાની ઉતાવળ ઠાકોરજીમાં આવી જાય. એવો મનોરથ મનમાં કરો કે જેને ઠાકોરજીને તત્પરતા થાય કે આ ક્યારે મનોરથ કરે, આ ક્યારે કરે, આ ક્યારે કરે. મનમાં એવા વિચાર, એવી ભાવનાઓ મનમાં લાવો કે પૂરું કરવા ઠાકોરજી તત્પર બની જાય. એવી સગવડતા, એવા સંજોગો ગોઠવી આપે કે આપણે ઈચ્છેલો એ અલૌકિક મનોરથ પૂરો થઈ જાય. આપણે તો ઈચ્છા કરીએ પણ આપણી ઈચ્છામાં ઠાકોરજીની ઈચ્છા ભળે ને ત્યારે મનોરથ થાય. પોતાના માટે કરી હોય ઈચ્છા, પ્રભુ માટે કરી હોય મનોરથ. એવા મનોરથો કરો. 252-84 વૈષ્ણવમાં ભગવદીઓ એવા એવા મનોરથો કરે. સાચું કહું ને તો આપણને લોકોને મનોરથો કરતા જ નથી આવડતા. મનને માં એવી ઈચ્છાઓ, એવી ભાવનાઓ પ્રગટ કરો કે તમારું ચિત્ત અલૌકિક બન્યું રહે. અને જો વર્ષનો એક મનોરથ નક્કી કરો, 6 મહિનામાં એક મનોરથ મનમાં રાખો કે 6 મહિના એકવાર કરવા, વર્ષે એકવાર આ કરવા, 3 મહિનાનો એક રાખો, મહિનાનો એક રાખો, અઠવાડિયાનો એક રાખો, દિવસનો એક રાખો. આખું વર્ષ તમારું અલૌકિક બનેલું રહેશે. વર્ષનો એક હોય ને વર્ષે એકવાર તો આ કરવાનું, આપણે અન્નકૂટ તો કરવાનું, મોટો કરવાનો, અન્નકૂટ કરીશું. એટલે ચિંતન રે આખું વર્ષ અન્નકૂટ કરવાનું છે, અન્નકૂટ કરવાનું છે, અન્નકૂટ કરવાનું. 6 મહિને એક નક્કી કરે કે ઠાકોરજીને એક વિશેષ મનોરથ આપણે 6 મહિને કરવાનું. એટલે 6 મહિનામાં ચિંતન રહે કે આપણે એક વિશેષ મનોરથ દર વર્ષે 6 મહિને કરીએ છીએ. 6 મહિના અલૌકિક રહે. 3 મહિનાનો એક વિચારો, મહિનાનો દર મહિને આ એક વિશેષ વસ્તુ પ્રભુ માટે કરવાની, નવા વસ્ત્રો કરવા, નવું શૃંગાર, દર મહિને એકવાર નવું. એટલે આખો મહિનો એનું ચિંતન રહે. અઠવાડિયાનું એક નક્કી કરો
કે દર અઠવાડિયે એક વિશેષ સામગ્રી એ ઠાકોરજીને ધરવી. તો અઠવાડિયું એ ચિંતનમાં રહે. દિવસનું એક કરો. જોઈએ તમે નિત્ય લીલામાં વાંચો, કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદર બાન. ઠાકોરજીની પહેલી દ્રષ્ટિ ક્યાં જાય? કછુક મનોરથ કે પકવાન. નેગ ભોગ તો હોય, રોજ ઓછામાં ઓછું આટલું ધરીશું એને કહેવાય નેગ ભોગ. પણ રોજ એક મનોરથ મનમાં જાગવો જોઈએ, આજે પ્રભુને આ નવું કરું, આજે પ્રભુને આ નવું કરું. એટલે ઠાકોરજીની પહેલી દ્રષ્ટિ ક્યાં જાય? આજે નવું શું છે? કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદરબાન. અને પ્રભુનો હાથ પહેલો ત્યાં જાય. ભોગ ધરતાય આવડવું જોઈએ, સાજતાય આવડવું જોઈએ. કઈ વસ્તુ પ્રભુને વધારે આગળ ધરાય, કઈ એની પાછળ, કઈ કોની પાછળ. સાજવાનો એક ક્રમ છે આપણે ત્યાં, કેવલ ધરવાનો નહીં, સાજવાનો છે. કઈ રીતે સજાય, કઈ ઉત્તમ સામગ્રી પ્રભુને વધારે પ્રિય હોય એને આગળ રખાય, કઈ વસ્તુને પાછળ રખાય, એનોય આપણે ત્યાં વિવેક છે. જો કેવલ બનાવી લેવું જ પૂરતું નથી હોતું, ધરાવતા આરોગાવતા આવડું. કર મનુહાર લીવાવે. નિત્યલીલામાં તો કોઈ મનુહાર કરી કરીને લેવડાવે છે, એટલે લેવડાવતા પણ આવડવું જોઈએ. હવે તમે ગમે તેટલું સારું બનાવ્યું હોય, કોઈ મહેમાન ઘરમાં આવે, લો જમો એમ મૂકો તો એને ભૂખ લાગે? કે ના હું તો જમીને જ આવ્યો છું. તો કેવલ બનાવી લેવું પૂરતું નથી હોતું, લેવડાવવાનો પણ એક પ્રકાર હોય છે, ધરવાનો પણ એક પ્રકાર હોય છે. તો આ પણ આવડવું જોઈએ ઠાકોરજી પાસે, કે કઈ રીતે એમને લેવડાવવું. જો આપણે તો દરેક વિવેક છે, શિંગાર ધરતા, આરોગ આવડાવતા, બધું શિંગારમાં લોકો એવા બધા યોગના આસનો ઠાકોરજીને કરાવી દે. શિંગાર કરતા કરતા હલાસન ને વજ્રાસન ને નુપુર ધરાવા હોય તો શીર્ષાસન ને કરાવી દે ઠાકોર. આ ઊંધા કરીને નુપુર ધરાવે. પુષ્ટિ માર્ગી વૈષ્ણવના બધા આસનો, યોગના આસનો ઠાકોરજીને આવડતા હોય. જો શિંગાર ધરતા હોય કઈ રીતે પધરાવા, આમ આડા અવડા ઠાકોર શિંગાર ધરતે ન થવા જોઈએ. અને જરૂર નથી કે બહુ ભારે જ કાયમ કરીએ, બને એટલો ઓછો લગાવ વાપરી ઠાકોરજીને શ્રમ ન પડે એ રીતે શિંગાર ધરવા. કેવલ સારું દેખાય જ શિંગાર નથી. હલકા શિંગારમાં પણ પ્રભુની શોભાની અભિવૃદ્ધિ થઈ શકે છે. અને આપણે ત્યાં તો પ્રાચીન ક્રમ એ હતો, જેટલો ભોગ આવતો હોય ને એ પ્રમાણે શિંગાર ધરાય. રાગ, ભોગ અને શિંગાર બેલેન્સમાં હોવા જોઈએ. ઘણાને શિંગારનો બહુ શોખ હોય ને, એટલે ભારે ભારે શિંગારો કરતો જાય, કરાવતા જઈએ, બનાવતા જઈએ, અને ભોગમાં એ જૂની જાણીતી મિશ્રિત ધરતા હોઈએ. તો આપણે ત્યાં ના કહી છે, જેટલા શિંગાર એ પ્રમાણે ભોગે આવવું જોઈએ. જો એ પ્રમાણે ભોગ નથી તો એટલા ભારે શિંગાર નહીં કરાવવા, એમાં શ્રમ પડે. આ વિવેક છે આપણે. મનોરથ હોય તો એ પ્રમાણે સામગ્રી પણ આવી જોઈએ. ખાલી સજાવટનો શોખ હોય અને સજાવટો બહુ ભારે ભારે કરીએ પણ એ પ્રમાણે ભોગ ના આવે તો શ્રમ છે. આ પ્રાચીન આચાર્યોના વચનામૃતમાં છે. રાગ, ભોગ અને શિંગાર એક રૂપ હોવા જોઈએ. જેવા વસ્ત્રો ધર્યા હોય એવા શિંગાર, એવા સજાવટ અને એ પ્રમાણેની સામગ્રી. અને જેવો મનોરથ એ પ્રમાણેની સામગ્રી. બાલ ભાવનો હોય તો એ પ્રમાણેની સામગ્રી, કિશોર ભાવનો હોય તો એ પ્રમાણેની સામગ્રી, એ પ્રકારના શિંગાર, એ પ્રકારના વસ્ત્રો. પ્રાસમાં એક રસ્તામાં હોવું જોઈએ, એક રસ ચાલવો જોઈએ, રસાભાસ ન હોવો જોઈએ. રાગ, ભોગ, શિંગાર આ ત્રણેયમાં રસાભાસ ન થવો જોઈએ. મનોરથ કયો છે, કીર્તન કયા ગાઈએ છે, શિંગાર કયા ધર્યા, સામગ્રી કઈ ધરી, આ પણ એક સૂક્ષ્મ શ્રમ છે પ્રભુને, એમ પ્રાચીન આચાર્યોના વચનામૃતમાં છે. આ વિવેક છે સેવા. સેવાનો વિવેક એટલે ડિસિપ્લિનમાં ઉભું રહેવું એટલું જ નહીં, ડિસિપ્લિન દરેક વસ્તુમાં છે. એ ભોગ ધરવામાં, શિંગારમાં, પધરાવવામાં, લાવવામાં, સાજવામાં, આ દરેકમાં એક શિસ્ત છે, એક પ્રકાર છે. આ પ્રત્યેકમાં પ્રભુના સુખનો વિચાર છે. અને જો એ વિચાર નથી તો એમને શ્રમ આપી રહ્યા છે. એટલે આ બધું જ વિચારવાનું, આ બધું જાણવું જોઈએ વૈષ્ણવ. અમે તો નવા, અમને ખબર ન પડે, આમ કરીને છૂટી નહીં જવાનું. મને તો એમ લાગે બ્રહ્મસંબંધ આપો ને આઈ કાર્ડ આપ્યું કે આ દિવસે તે લીધું છે, ચેક કરી લેવું જોઈએ કે હવે તો નવો નથી, જૂનો છે. અરે છે જ જૂનો, લીલાનો જીવ છું. નવો તો ભૂતલ પર આવ્યા, બ્રહ્મ સંબંધ લીધે નવા થયા. બાકી આ સેવા કર્મને તો લીલામાં જોઈને આવેલો છે. ભૂલી કેમ શકે વૈષ્ણવ? તો આ બધું ચિંતન કરવાનું, વિચાર કરવાનું. તો શ્રી મહાપ્રભુજી તો નિખિલેષ્ટદાય નમઃ, અખિલ આપનારા છે. જે મનોરથ લઈને જીવ આવે શ્રી વલ્લભ એને પૂર્ણ કરે છે. પણ મનોરથ એવો નહીં કરવો કે વલ્લભને શ્રમ પડે. મનોરથ એને કહેવાય કે એમના સુખનો વિચાર હોય. શ્રી વલ્લભ તો સઘળું દાન કરનારા.